ઉત્તરાયણના 2 મહિને પૂર્વે પતંગ ઉત્પાદન કરતા નસીબાના રંગરેજ અંકલેશ્વર વિસ્તારમાં માત્ર નસીબાનું રંગરેજ પતંગોનું નિર્માણ કાર્ય કરે છે. આજુબાજુના ગામડાઓમાં પતંગના વેપારીઓ નસીબાનું ત્યાં હોલસેલ ભાવે જથ્થાબંધ પતંગો ખરીદવા આવે છે. ચાલુ સાલે ઓપરેશન સિંદૂર તેમજ નરેન્દ્ર મોદીના થીમવાળા પતંગોની ડિમાન્ડ જોવા મળી છે. નસીબાનું રોજના 200થી વધુ જુદા જુદા ચિત્રોવાળા પતંગોનું ઉત્પાદન કરે છે. પીરામણ નાકા પર પતંગવાલા ચાચી તરીકે જાણીતા નસીબાનું ગની રંગરેજ દ્વારા પેઢી દર પેઢી ચાલી આવતા પતંગ વ્યવસાયને અપાવી પતંગ બનાવવા ઝુકાવ્યું છે. તેમની આ કારીગીરીમાં હવે તેમની પુત્રવધુ પણ જોડાઈ છે. બજારમાંથી જ કાગળ કામરી લઈ તેના વડે 200થી લઈ 1200 રૂપિયા સુધી પંજાના 5 પતંગનું નિર્માણ કરે છે. અંકલેશ્વરમાં પતંગ બનાવટ ઉદ્યોગમાં સાસુ વહુની બોલાબાલ જોવા મળી હતી. વર્ષોની ઉત્તરાયણમાં 2 મહિના પૂર્વે પતંગ ઉત્પાદન કરતા સાસુમાં નસીબાનું રંગરેજને મદદરૂપ થવા વહુ પણ આગળ આવી હતી. રોજના 200થી વધુ પતંગનું ઉત્પાદન કરે છે. 200 રૂપિયાથી લઈ 1200 રૂપિયા સુધીના પતંગમાં કાર્ય કરવામાં નિર્માણ કરી જાતે જ પતંગ બનાવી જાતે જ વેચાણ કરી સર્વનિર્ભરતા મેળવી છે. એક સમયે ભરૂચ જિલ્લાના પતંગ બોલાબાલ સમગ્ર ગુજરાતમાં જોવા મળતી હતી. સમયાંતરે પતંગ બનાવતા કારીગરો ઝૂઝ રહ્યા છે. નવી પેઢીને પતંગ બનાવવાની કામગીરીમાં રસ રહ્યો નથી. ત્યારે અંકલેશ્વર તાલુકાના વિસ્તારમાં એકમાત્ર વૃદ્ધ મહિલા વર્ષોથી અવનારા પતંગ અલગ અલગ ડિઝાઇનમાં એક નાના કદથી લઈ મોટા વિશાળ કદના પતંગોનું નિર્માણ કરી રહ્યા છે અને સાસુમાની મદદે આવેલા પુત્રવધુ સાથે રોજના 200થી વધુ પતંગનું ઉત્પાદન કરી રહ્યા છે. ચાલુ વર્ષે રો મટીરિયલ મોંઘું હોવાની ઉત્પાદનની કિંમત વધી છે. ત્યારે પતંગમાં જે નિયત અને 1 કમાનના પતંગ હોય છે એ સિવાય 3થી 4 કમાનના અલગ અલગ ડિઝાઇનના પણ પતંગ બનાવી રહ્યા છે. ત્યારે વિસરતી જતી પતંગ નિર્માણની કારીગીરી આગળની પેઢી સુધી પહોંચે તેવો આસ્વાદ સેવાયો હતો. તો તેમના ત્યાં વર્ષોથી પતંગની ખરીદી કરવા આવતા હસોદના ગ્રાહકો શકીલ અહેમદ ગામતે એ જણાવ્યું હતું કે વર્ષોની આ ત્યાંથી પતંગ ખરીદી કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા સશક્તિકરણ સાથે આત્મનિર્ભર મેળવે તે માટે સરકાર દ્વારા અનેક પહેલ કરી રહ્યા છે. આ વચ્ચે પેઢી દર પેઢી પતંગ ગૃહ ઉદ્યોગમાં અપનાવી નસીબાનું રંગરેજ આત્મનિર્ભરતા સાથે મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ બન્યા છે. મારું નામ નસીબાનું ઉસ્માન ગની રંગરેજ છે. હું અંકલેશ્વર ગામમાં રહું છું. પતંગનો ધંધો 15-1 વર્ષથી કરીએ છીએ અમે. પતંગ બનાવવામાં લાકડી ગમ અને પ્લાસ્ટિકની જરૂર હોય છે. આ પતંગ અમે 4 મહિના પહેલા ચાલુ કરીએ છીએ. આ અમારા ફેમિલી મેટલ છે. અમે 15-1 માણસ કામ કરીએ છીએ. આ વખતે માર્કેટમાં ઘણી જાતની પતંગો આવેલી છે. એમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું એ પતંગની માંગ રંગરસિયાઓની પતંગની માંગ હતી. એ આ માર્કેટમાં આવેલી છે. ઘણા લોકોની માંગ હતી આ માર્કેટમાં આવેલી છે. મારું નામ કીર્તિ ભાનુશાલી છે. મારી શોપ GIDCમાં છે અને અમે વર્ષોથી અહીંયા પતંગ લેવા આવીએ છીએ. એમનું ઘરનું ખુદનું કારખાનું છે એટલે અમને વ્યાજબી ભાવે પતંગ મળે છે અને અમે પતંગ લઈને GIDC વાળા એરિયામાં વેચીએ છીએ. અને આજુબાજુના ગામડાવાળા વિસ્તારવાળા ભડકોદરા કાપોદરાવાળા પણ અમારી પાસે પતંગ લેવા માટે આવ્યા છે.